નમસ્કાર. સાયકોલોજી નોલેજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે જીસેટ પરીક્ષા વિશેની પ્રાથમિક માહિતી. જે વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક બનવા માંગે છે અથવા તો જે વિદ્યાર્થીઓનું પ્લાનિંગ છે જીસેટ પરીક્ષા પાસ કરવા માટે, તો તે વિદ્યાર્થીઓ આ વિડીયો અવશ્ય જોયો. આપણને ખ્યાલ છે તે પ્રમાણે પ્રાધ્યાપક બનવા માટે જે લાયકાતો છે એમાં જીસેટની પરીક્ષા અથવા તો નેટની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ડાયરેક્ટ પીએચડી કરીને પણ પ્રાધ્યાપક બની શકાય છે, પણ ડાયરેક્ટ પીએચડી પાસ કરવામાં સમય વધારે લાગે છે. તમે બીએ કરો, બીએ કર્યા બાદ એમએ કરવાનું થાય છે. માસ્ટર ડિગ્રી કર્યા બાદ પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની થાય. એ પેટ પાસ કર્યા પછી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કર્યા બાદ તમારું ઇન્ટરવ્યુ થાય, એમાં સિલેક્શન થાય અને પછી તમને પીએચડીમાં એડમિશન મળે. અને એ પીએચડી પૂરું થતા મિનિમમ 3 વર્ષ થાય. એ 3 વર્ષ દરમિયાન ધારો કે પ્રાધ્યાપક ની કોઈ જાહેરાત જીપીએસસીની અથવા તો ગ્રાન્ટેડ કોલેજોમાં બહાર પડી, તો પીએચડી કરનારા વિદ્યાર્થીઓ એમાં એપ્લાય થઈ શકતા નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ જીસેટ પાસ છે એ વિદ્યાર્થીઓ તેમાં એપ્લાય પણ થઈ શકે છે અને પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર બની પણ શકે છે. તો જીસેટ ના ફાયદા બે છે. એક ફાયદો એ છે કે માસ્ટર ડિગ્રી પછી તરત જ જો તમે જીસેટ પાસ કર્યું હોય તો જીપીએસસી અથવા જીપીએસસીની જે આસિસ્ટન્ટ પ્રોફેસરની જે જગ્યા આવે છે સરકારી કોલેજો, તેમાં તમારો ચાન્સ રહે છે. એમાં તમે એપ્લાય થઈ શકો છો. તમારું સિલેક્શન પણ એમાં થઈ શકે છે માસ્ટર ડિગ્રી પછી જીસેટ જો પાસ કર્યું હોય, અથવા તો ગ્રાન્ટેડ કોલેજોની અંદર પણ જીસેટ પાસ કર્યા પછી તમે લાગી શકો છો એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર. તો એક તો જીસેટ પાસ કર્યા પછી તરત જ તમને આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ મળી શકે છે. અને બીજી વસ્તુ છે કે જીસેટ પાસ કર્યા પછી તમને પીએચડીમાં એડમિશન પણ તરત જ મળી શકે છે, કારણ કે ઘણી બધી યુનિવર્સિટીની અંદર જીસેટ પરીક્ષા જે વિદ્યાર્થીઓ પાસ કરી છે, જીસેટ અથવા તો નેટની એક્ઝામ પાસ કરી છે, તે વિદ્યાર્થીઓએ પેટની એક્ઝામ જે છે, પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ જે છે, એમાંથી મુક્તિ મળે છે. એટલે પીએચડી માટેની જે પ્રવેશ પરીક્ષા છે એ પણ આપવાની થતી નથી જે વિદ્યાર્થીઓ જીસેટ અથવા તો નેટ પાસ કરે છે. તો બંને ફાયદાઓ છે. એક તો નોકરી માટે એટલે કે જોબ માટે એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ મેળવી હોય તો એ તમને મળી શકે છે જીસેટ પાસ કર્યા પછી. અને બીજી વસ્તુ એ છે કે પીએચડી પણ ડાયરેક્ટ કરી શકો છો વિધાઉટ ગિવિંગ એન્ટ્રન્સ એક્ઝામ. એન્ટ્રન્સ પરીક્ષા આપ્યા વિના તમે ડાયરેક્ટ એડમિશન કરી શકો છો. રજીસ્ટ્રેશન તમે કરી શકો છો. જો જીસેટ પાસ નહીં કર્યું હોય તમારે પેટની એક્ઝામ પણ આપવી પડશે, પીએચડી કરવું પણ પડશે. અને પીએચડી ની અંદર આપણને ખ્યાલ છે એ પ્રમાણે 3 વર્ષનો સમય લાગે છે. 3 વર્ષ દરમિયાન તમે કોઈ જગ્યાએ એપ્લાય થઈ શકતા નથી પરમેનન્ટ ફેકલ્ટી તરીકે. તો સૌથી પહેલા તો આપણે આ જીસેટનું જે મહત્વ છે એ સમજવાનું છે કે શા માટે જીસેટની એક્ઝામ આપવાની છે. આ બંને ફાયદાઓ છે. હવે આપણે વાત કરીએ કે જીસેટની પરીક્ષા જે આપવાની થાય છે, તો હું તો હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે જેવું તમે એડમિશન લીધું છે એફવાય, એસવાય, ટીવાય, માસ્ટર ડિગ્રીમાં પણ સેમ 1, સેમ 2, સેમ 3 અને સેમ 4 પહેલું વર્ષ અને બીજું વર્ષ સારી તૈયારી કરો એફવાય, એસવાય અને ટીવાય. એટલે એનું પ્લાનિંગ કરવું જરૂરી છે સેટની પરીક્ષા આપવા માટે. બીએ ના લેવલથી જ જો આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ આપણા વિષયનું, તો છેલ્લે વધારે પડતું વાંચવાનું જે છે એ ભેગું થતું નથી. નહીતર ઘણું બધું વાંચવાનું જે છે આપણે ઘણું બધું કલેક્શન
આપણે વાંચવું પડે છે. આપણા વાંચવાના કલાકો પણ વધી જાય છે, આપણી પાસે સમય પણ ઓછો રહે છે. એટલે જ્યારથી એડમિશન લીધું બીએમાં અથવા બીકોમમાં અથવા બીએસસીમાં, ત્યારથી જ તમે જીસેટનો અભ્યાસક્રમ પણ મેળવ્યો અને એમાં જે યુનિટ આપેલા છે એ યુનિટની જે પણ તમે મટીરિયલ્સ મળે એની થોડી તૈયારી કોલેજ જે પરીક્ષાઓ સાથે સાથે આની પણ તૈયારી તમે કરો. તો આથી જીસેટ ની પરીક્ષા માટે પ્લાનિંગ જરૂરી. અને બીજી વસ્તુ છે, જીસેટની પરીક્ષા એક મહત્વની પ્રમુખ છે. ગુજરાત પરીક્ષાની જ આપણે વાત કરીએ છીએ, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટ. હવે ગુજરાતમાં જે જીસેટની પરીક્ષા થાય છે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. પ્રાધ્યાપકો ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માંગતા હોય છે, પણ ઘણી વખતે ખબર નથી હોતી કે પ્રાધ્યાપક બનવા માટે કેટલું ભણવું પડે, આગળ અભ્યાસ કેટલો કરવો પડે, અને અભ્યાસ કરવાનો પણ કે આડેધડ અભ્યાસ કરવો કે યોગ્ય રીતે અભ્યાસ કરવો, એ અભ્યાસ કર્યા પછી પણ કેવા પ્રકારની પરીક્ષાઓ પાસ કરવાની થાય છે, બધું જાણવું જરૂરી છે. એટલે એનો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, તો પ્રાધ્યાપક બનવા માટે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. માસ્ટર ડિગ્રી એટલે કે MA. જે વિદ્યાર્થીઓ BA કરે છે એને MA કરવું પડે, એ ફરજિયાત છે માસ્ટર ડિગ્રી માટે. સેટની એક્ઝામ જે છે, જીસેટની એક્ઝામ એ જ વિદ્યાર્થીઓ આપી શકે છે કે જે વિદ્યાર્થીઓના MA ની અંદર 55% જનરલ કેટેગરી અને EWS ના કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમણે મિનિમમ 55% એમના હોવા જોઈએ. તેમજ રિઝર્વ કેટેગરીના જે ઉમેદવારો છે, SC, ST અને SC/BC, આ વિદ્યાર્થીઓએ મિનિમમ 50% થી MA પૂરું કરેલું હોવું જોઈએ. તો MA ની અંદર આ મિનિમમ ક્વોલિફિકેશન છે 55% અનરિઝર્વ કેટેગરી અને 50% એ રિઝર્વ કેટેગરી હોવા જોઈએ. તો માસ્ટર ડિગ્રી કરવી તો જરૂરી છે. પહેલી વસ્તુ તો ફર્સ્ટ સ્ટેપ તો એ થયું જીસેટ પરીક્ષા આપવા માટે શું જરૂરી છે, માસ્ટર ડિગ્રી. BA કરે છે તો એમને MA કરવું જરૂરી છે. બીકોમ કરે છે એ વિદ્યાર્થીઓ MCOM કરવું જરૂરી છે. BSc જે વિદ્યાર્થીઓ કરે છે એ વિદ્યાર્થીઓ MSc કરવું જરૂરી છે. BCA જે વિદ્યાર્થીઓ કરેલું છે એમને MCA કરવું જરૂરી છે. BBA કરેલું છે એમણે MBA કરેલું જરૂરી છે. બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ BLib કરેલું છે એમણે MLib કરેલું હોવું જરૂરી છે. અને LLB કરેલું છે એમણે LLM કરવું જરૂરી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ BEd કરી રહ્યા છે અને જેઓએ BEd કોલેજોમાં પ્રાધ્યાપક બનવું છે, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, એમણે MAd કરવું જરૂરી છે. તો પહેલું ડિરેક્શન તો એ આપણે ભણવા માટેનું કે BA કર્યા પછી જે પણ વિદ્યાર્થીઓએ પ્રોફેસર એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે તેમણે સૌ પ્રથમ MA કરવું જરૂરી છે, માસ્ટર ડિગ્રી કરવી જરૂરી છે. માસ્ટર ડિગ્રી કરવી પડશે. માસ્ટર ડિગ્રી જ્યારે કરશો ત્યારે માસ્ટર ડિગ્રીની અંદર એની જે ક્વોલિફિકેશન છે મિનિમમ 55% અનરિઝર્વ કેટેગરીમાં જો હો તો 55% લાવવા જરૂરી છે અને રિઝર્વ કેટેગરી 50%. આ તો મિનિમમ ક્વોલિફિકેશન છે. મિનિમમ ક્વોલિફિકેશન જોઈને આપણે સ્ટડી કરતા નથી, કારણ કે આપણે જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે આપણે મેક્સિમમ ક્વોલિફાઈડ થવું એ વિદ્યાર્થીનું લક્ષ્ય વધારે પર્સન્ટેજ એ આપણે પાસ થવું. ભલે એ ડિઝાયરેડ જે ક્વોલિફિકેશન જે છે એમની મિનિમમ ક્વોલિફિકેશન એની 55% હોય, પણ વિદ્યાર્થીઓ વધારે પર્સન્ટેજ લાવે, ફર્સ્ટ ક્લાસ લાવે, ડિસ્ટિંક્શન લાવે, આ પ્રકારનું બોર્ડ રાખે તો એ બધું સારું ગણાશે, વધારે યોગ્ય ગણાશે કે જેમને આગળ મેરિટમાં પણ આગળ ગ્રાન્ટેડ કોલેજ ભરતીમાં પણ એમને પર્સન્ટેજ વધારે ઉપયોગી થશે, પર્સન્ટેજ એમને ત્યાં કામ લાગશે. તો ડિઝાયર જે મિનિમમ ક્વોલિફિકેશન છે એ છે, પણ મિનિમમ ક્વોલિફિકેશન કરતા પણ વધારે ક્વોલિફિકેશન હોય તો એ વધારે. અહીંયા વાત આપણે કરી
એ પરીક્ષા આપવા માટે કેટલા પર્સન્ટેજ જોઈએ? તો 55% એમ એની અંદર અનરિઝર્વ કેટેગરી અને 50% રિઝર્વ. હવે એ જે નિયમ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં, એમાં બીજું પણ એક વાત કરી છે કે તમે જો ફાઇનલ યર માસ્ટરના છેલ્લા વર્ષમાં હોય, એમએ ના છેલ્લા વર્ષમાં હોય, એટલે કે સેમ 4 માં તમે જો માસ્ટર ડિગ્રી, એમએ, એમકોમ, એમએસસી, એમએસડબલ્યુ, જે પણ માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય, તો તમે છેલ્લા વર્ષમાં પણ તમે એ પરીક્ષા આપી શકો છો, તમે એપ્લાય થઈ શકો છો. છેલ્લા વર્ષના જે વિદ્યાર્થી છે માસ્ટર ડિગ્રીના, એ પણ આ પરીક્ષા આપી શકે છે. સમજો કે તમે છેલ્લા વર્ષમાં છો અને તમે એ પરીક્ષા પાસ કરી, જીસેટ ની પરીક્ષા તમે પાસ કરી, તો પાસ કર્યા બાદ તમારે માસ્ટર ડિગ્રી એ 55% પાસ કરવી ફરજિયાત છે. જો તમે 55% માસ્ટર ડિગ્રી પાસ નહીં કરો તો તમે એ પાસ કરેલી જે પરીક્ષા છે એ રદ થશે. જે જીસેટ પરીક્ષાનું બોર્ડ છે એને રદ કરશે. તમારું પ્રમાણપત્ર પણ કેન્સલ કરવામાં આવશે, તમારી માર્કશીટ પણ એ કેન્સલ કરવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં છે, જે માસ્ટર ડિગ્રીમાં અત્યારે જે છેલ્લા વર્ષમાં છે, જે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં છે, એ પણ આ પરીક્ષા આપી શકે છે. એ વિદ્યાર્થીઓ પણ આ જીસેટની પરીક્ષા આપી શકે છે, પરંતુ તેમણે 55% થી આ પરીક્ષા માસ્ટર ડિગ્રીની પરીક્ષા પાસ કરવી, મિનિમમ 55% પાસ કરવું પડશે. જો કે જીસેટ બોર્ડ જે છે તેમણે વિદ્યાર્થીઓને 2 વર્ષનો સમય પણ આપેલો છે કે 2 વર્ષની અંદર તો તમારે પાસ કરવી પડશે. 2 વર્ષનો સમય છે, 2 વર્ષમાં તમે 55% લાવીને તમે માસ્ટર ડિગ્રી પાસ કરો. જો જે ફાઇનલ યરમાં છે એની માટે જ વાત છે. જે લોકોએ પૂરું કરેલું છે એને તો 55% હશે તો જ એ એપ્લાય થઈ શકશે, નહીં તો એ એપ્લાય નહીં થઈ શકે. પણ જે વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં છે એની આપણે વાત કરી રહ્યા છીએ કે તેને 2 વર્ષની અંદર 55% એ પાસ કરવી પડશે માસ્ટર ડિગ્રી એમએ ની પરીક્ષા. તો જ જે જીસેટ ની પરીક્ષા જો આપણે પાસ કરી હોય તો વેલિડ ગણાશે, નહીં તો ઇનવેલિડ ગણાઈ જશે. નહીં હોય. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એવું છે કે જે વિદ્યાર્થીઓ પાસ છે એની માટે માસ્ટર ડિગ્રીમાં 55%, અનરિઝર્વ કેટેગરી રિઝર્વમાં 50%. અને બીજી વસ્તુ એ છે કે તમે જો ફાઇનલ યરમાં હો તો ફાઇનલ યરના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા તમે આપી શકો છો. ફાઇનલ યરના સ્ટુડન્ટ પણ આ એક્ઝામ આપી શકે છે. ફાઇનલ યરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. આ વસ્તુ આપણે અહીંયા પર કરીએ. હવે છે એજ, ઉંમર કેટલી? દરેક પરીક્ષા આપવા માટેની એક એજ હોય છે. જીસેટ પરીક્ષા માટેની કોઈ એજ છે કે શું? તો જીસેટ પરીક્ષા માટે કોઈ એજ લિમિટ નથી, એટલે કે કોઈ પણ ઉંમરના વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. ધેર ઇઝ નો એજ લિમિટ. માં કોઈ ઉંમર મર્યાદા નથી, વય મર્યાદા આ પરીક્ષા આપવામાં. ત્યારબાદ પ્રશ્ન થાય આપણને કે આપણે પરીક્ષા આપી છે તો કયા કયા કેન્દ્રમાંથી આપણે પરીક્ષા આપી શકીએ? તો પરીક્ષા માટેના જે જીસેટના જે કેન્દ્ર છે એ મુખ્યત્વે 11 કેન્દ્ર છે. 11 કેન્દ્રોની અંદર જે આ પ્રમાણે કેન્દ્ર છે: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, પાટણ, ભાવનગર, વલસાડ, વલ્લભ વિદ્યાનગર, જુનાગઢ, ગોધરા અને ભુજ. આટલા સેન્ટર છે. આ જે 11 સેન્ટર છે એ 11 સેન્ટરમાંથી તમે પરીક્ષા આપી શકો છો. તો કોઈ પણ સેન્ટર તમે પસંદ કરી અને પરીક્ષા આપી શકો. પરીક્ષા જે છે એના સેન્ટર 11 છે. કયા કયા વિષયોમાં પરીક્ષા આપી શકો? તો ટોટલ 33 વિષયો છે. 33 સબ્જેક્ટની અંદર તમે આ પરીક્ષા આપી શકો છો કે જે આ પ્રમાણે છે. 33 વિષયો છે. દરેક વિષયનો બોર્ડ છે અને એ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા તો ઇંગ્લિશ છે. તો કયા વિષયની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમમાં પરીક્ષા આપી શકાય અને કયા પેપરની અંદર માત્ર ને માત્ર ઇંગ્લિશમાં પરીક્ષા આપી શકાય, એની પણ આપણે આ વિડીયોમાં આપણે જોઈશું.
તો અહીંયા આપણે જોઈએ કયા કયા વિષયમાં આપી શકાય. સૌથી પહેલા જે વિષય છે મેથેમેટિકલ સાયન્સ, જેની પરીક્ષા ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે, ગુજરાતીમાં નહીં આપશે. મેથેમેટિકલ સાયન્સ પછી છે ફિઝિકલ સાયન્સ, ફિઝિક્સ ની પરીક્ષા પણ ઇંગ્લિશ મીડિયમમાં છે, ગુજરાતીમાં. કેમિકલ સાયન્સીસ જે છે તો મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી આ ત્રણેય જે પરીક્ષા છે. ઉપરાંત લાઈફ સાયન્સીસ 4 નંબરમાં છે, લાઈફ સાયન્સીસ એ પરીક્ષા પણ ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. જે વિદ્યાર્થીઓ એમએસસી કરી રહ્યા છે જે છેલ્લા વર્ષમાં છે એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ત્યાર પછી 5 નંબરની અંદર જે છે એ હિન્દીની પરીક્ષા છે. આપણે હિન્દી જે લેંગ્વેજ છે લેંગ્વેજના માધ્યમમાં જ આપવાની થાય છે, એટલે હિન્દીની પરીક્ષા હિન્દી માધ્યમમાં આપી શકાય. પેપર કોડ એનો 5 છે. 6 નંબરમાં છે ગુજરાતી, તો ગુજરાતી મીડિયમમાં આપવાની થાય છે. ત્યારબાદ સંસ્કૃતની પરીક્ષા જે છે એ પણ સંસ્કૃતની અંદર આપવાની થાય. સંસ્કૃત માધ્યમની અંદર જ એ સંસ્કૃતની પરીક્ષા આપવાની થાય છે, અથવા તો સંસ્કૃતની પરીક્ષા જે છે એ ગુજરાતીની અંદર પણ. ત્યાર પછી જે વિષય છે એ હિસ્ટ્રી સબ્જેક્ટ, એની એક્ઝામ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકાશે. પેપરનો કોડ છે 8 હિસ્ટ્રીનો. 9 નંબરનો પેપર કોડ જે છે એ વિષય જે છે એ છે સોશિયોલોજી, એટલે કે સમાજશાસ્ત્રની પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આપી શકાશે. ઇકોનોમિક્સની એક્ઝામ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાની અંદર આપી શકાય છે. ત્યારબાદ 11 નંબરનો પેપર કોડ છે પોલિટિકલ સાયન્સ. એટલે કે રાજ્યશાસ્ત્ર એ ગુજરાતીમાં આપી શકો છો, ઇંગ્લિશમાં પણ આપી શકો. 12 નંબરનો જે કોડ છે 12 ઇંગ્લિશની પરીક્ષા જે છે, ઇંગ્લિશ વિષયની જે પરીક્ષા છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશમાં આપી શકાશે. ત્યારબાદ એજ્યુકેશન, શિક્ષણની પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપી શકાશે. 13 એનો કોડ છે. અને 14 જે કોડ છે એ છે સાયકોલોજી, મનોવિજ્ઞાનની પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકાશે. ત્યારબાદ છે લાઇબ્રેરી સાયન્સ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આપી શકાશે. લો, જેઓ LLM કરી રહ્યા છે ફાઇનલમાં છે, લોની એક્ઝામ પણ જેઓએ લો કોલેજની અંદર પ્રાધ્યાપક બનવું છે તેને LLM કરવું જરૂરી છે, અને લોની પરીક્ષા છે પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકાશે. ત્યારબાદ છે કોમર્સ, જેઓ M.Com જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, પણ M.Com ના સ્ટુડન્ટ જે છે એ કોમર્સની પરીક્ષા ગુજરાતી, GSETની પરીક્ષા જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકશે. તે સિવાય મેનેજમેન્ટની પરીક્ષા માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. કોમ્પ્યુટર સાયન્સીસની પરીક્ષા પણ માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. અર્થ સાયન્સીસ જે છે, ભૂવિજ્ઞાન જે છે એ પૃથ્વી વિજ્ઞાન, અર્થ સાયન્સીસની જે પરીક્ષા છે એ પણ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. એ સિવાય જે વિષય છે એ શારીરિક શિક્ષણ, ફિઝિકલ એજ્યુકેશન, એ પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં વિદ્યાર્થીઓ આપી શકશે. ફિલોસોફી, દર્શનશાસ્ત્ર અથવા તો ફિલોસોફી એની એક્ઝામ ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આપી શકાશે. ભૂગોળ, જીઓગ્રાફીની પરીક્ષા પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આપી શકાય છે. એ સિવાય સોશિયલ વર્ક, MSW ના ફાઇનલ યરમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ GSETની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકશે. એ સિવાય એન્વાયરમેન્ટલ સાયન્સીસની અંદર માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપી શકાશે. એન્વાયરમેન્ટલ સાયન્સ પછી છે ફોરેન્સિક સાયન્સ, MSc ઇન ફોરેન્સિક સાયન્સ, એ પરીક્ષા પણ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. ફોરેન્સિક સાયન્સ પછી જે છે હિન્દુ
અધ્યયન હિન્દુ અધ્યયનની જે પરીક્ષા છે એ માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. એ સિવાય ભારતીય જ્ઞાન પ્રણાલી IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે લોકો માસ્ટર ડિગ્રી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં GSET ની પરીક્ષા આપી શકશે. સિવાય સંગીતની પરીક્ષા મ્યુઝિક માસ્ટર ઓફ આર્ટ ઇન મ્યુઝિક જે લોકો મ્યુઝિકની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આ પરીક્ષા આપી શકશે. ત્યાર પછી છે પરફોર્મિંગ આર્ટ MA ઇન પરફોર્મિંગ આર્ટ જે છે પરફોર્મિંગ આર્ટમાં 3 વિષયો જે છે એક નૃત્ય છે એક નાટ્ય છે અને બીજું છે થિયેટર. નૃત્ય નાટ્ય અને થિયેટર. આ નૃત્ય અથવા તો નાટ્ય અથવા તો થિયેટર આ 3 માંથી કોઈ પણ વિષયની અંદર માસ્ટર ડિગ્રી હશે તો એની એક્ઝામ તમે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજમાં તમે આપી શકશો. ત્યાર પછી નો જે વિષય છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની એક્ઝામ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકાશે. અને છેલ્લો જે 33 જે છે સબ્જેક્ટ 33મો જે વિષય છે એ એટલે વિઝ્યુઅલ આર્ટ. અને વિઝ્યુઅલ આર્ટ જે છે એની પરીક્ષા માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં આપશો. તો આ 33 જે સબ્જેક્ટ છે 33 સબ્જેક્ટની પરીક્ષા GSET છે એ આયોજિત કરે છે. એટલે કે 33 વિષયની અંદર જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે જે ફાઇનલ યરમાં છે એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે કે જેઓ ક્વોલિફાઈડ છે 55% જેના છે અથવા તો જેઓ ફાઇનલમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે. તો આ હતા એના કેન્દ્ર વિશેની માહિતી. હવે આપણને પ્રશ્ન થાય કે પરીક્ષા આપી છે તો પરીક્ષા માટે કઈ રીતે આપવી? તો ઓનલાઈન એક્ઝામ છે. પરીક્ષા આપવાની જે પદ્ધતિ છે મેથડ છે ઓનલાઈન પરીક્ષા છે. અને એ GSET ની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈ અને તમે રજીસ્ટર થાવ લોગિન થાવ અને એ રીતે ઓનલાઈન એક્ઝામ બની છે. કોઈ પણ વિદ્યાર્થીએ ઓફલાઈન પત્ર વ્યવહાર GSET જોડે નહીં કરવાનું નથી. GSET નું જે મેઇન એની ઓફિસ છે એ વડોદરામાં આવેલી છે. અને ઓનલાઈન મોડમાં માત્ર ને માત્ર ઓનલાઈન મોડથી એપ્લાય થવાનું છે. તમે જ્યારે ઓનલાઈન એપ્લિકેશન કરશો અને ત્યારબાદ એ એપ્લિકેશન તમે સેવ કરો અને એ એપ્લિકેશનની પ્રિન્ટ તમે પોતાની પાસે રાખો જેથી ભવિષ્યમાં જો જરૂર પડે તો એ એક રેફરન્સ તરીકે કામ આવે. એ પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ કોપી અથવા તો હાર્ડ કોપી આપણે એ GSET નું જે ઓફિસ છે ત્યાં મોકલવાની થતી નથી. એટલે કે પોસ્ટ દ્વારા રજિસ્ટર એડી દ્વારા કે અન્ય કોઈ પણ પ્રકારની પત્ર વ્યવહાર દ્વારા આપણે હાર્ડ કોપી મોકલવાની થતી નથી. માત્ર ને માત્ર ઓનલાઈન એપ્લિકેશન કરવાની થાય છે GSET ની અંદર. બીજી વસ્તુ એ છે ઓનલાઈન એપ્લિકેશન સાથે સાથે ફી જે છે ફી કેટલી છે ઓનલાઈન પરીક્ષા આપવા માટેની ફીસ કેટલી છે? તો પરીક્ષા આપવા માટેની ફીસ જે છે એ 900 રૂપીસ જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. જે જનરલ કેટેગરીમાં ઉમેદવારો છે એની ફી 900 રૂપિયા છે. 900 રૂપિયા અને બાકીનું GST અને બેન્કિંગ ચાર્જીસ અલગ છે. SC ST અને SC BC ના જે ઉમેદવારો છે તે ઉમેદવારો માટે ફી 700 છે 700 રૂપિયા છે. અને પ્લસ GST અને અધર બેંક ચાર્જીસ. પરીક્ષાની ફી ભરવી કઈ રીતે? તો પરીક્ષાની ફી તમે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો, તમારા ડેબિટ કાર્ડ દ્વારા ભરી શકો છો અથવા તો તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરીને પણ ભરી શકો છો. કદાચ UPI દ્વારા પણ કદાચ ભરી શકાતી હશે. કહેવાનો મતલબ એ છે કે ફીસ જે ભરવાની થાય છે એ ફીસ પણ માત્ર ને માત્ર ઓનલાઈન ભરવાની થાય છે. એ મની ઓર્ડર દ્વારા અથવા તો ચેક દ્વારા અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા એ ફી મોકલવાની થતી નથી. એટલે મની ઓર્ડર ન મોકલવા, ડિમાન્ડ ડ્રાફ્ટ ન મોકલવા કે કોઈ પણ પ્રકારની બીજી કોઈ ઓફલાઈન પ્રોસિજર આપણે ફી માટે કરવાની હોતી નથી. ઓનલાઈન ફી ભરવાની છે અને ઓનલાઈન એપ્લિકેશન ભરવાની રહે છે. એટલે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે પણ ધ્યાન રાખવું કે એપ્લિકેશનમાં કોઈ ભૂલ ન થઈ જાય. કારણ કે એક જ વખત તમે એપ્લિકેશન કરી શકશો. એક કરતા વધારે જો એપ્લિકેશન તમે કરી
કોઈ વેલિડ ગણાશે નહીં. તો એપ્લિકેશન તમે જ્યારે પણ કરો ત્યારે એપ્લિકેશન તમારો નંબર જનરેટ થાય, એ કન્ફર્મેશન નંબર જનરેટ થાય, એ બધી વસ્તુ સાચવી રાખવાની થશે. એ ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી એની પણ ટોટલી જે માહિતી છે એ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. તો જીસેટની જે પરીક્ષા છે એ પરીક્ષા ઓનલાઈન આપવાની થાય. પરીક્ષાની જે ફી છે એ પણ ઓનલાઈન ભરવાની થાય છે. હવે આપણે જોઈએ કે પરીક્ષા જે છે એક્ઝામ સ્ટ્રક્ચર, એટલે કે પરીક્ષામાં કેવા પ્રકારના કેટલા પ્રશ્ન પેપર છે, ક્વેશ્ચન પેપર કેટલા છે, એનું સ્ટ્રક્ચર માળખું કેવા પ્રકારનું છે, સ્ટ્રક્ચર ઓફ એક્ઝામ, પરીક્ષાનો સમયગાળો કેટલો છે, એના માર્ક્સ કેટલા છે, નેગેટિવ માર્કિંગ છે કે નહીં, એના વિશે આપણે જોઈએ. તો એક્ઝામનું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે છે કે ટોટલ 2 પ્રશ્ન પેપર પૂછાશે. પ્રશ્ન પેપર નંબર 1 અને પ્રશ્ન પેપર 2, ટોટલ 2 પ્રશ્ન પેપર પૂછાશે. એમાં પહેલા નંબરનું જે પ્રશ્ન પેપર છે એ ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યુડ માટેનું છે, એટલે કે સંશોધન અને શૈક્ષણિક ક્ષમતા માપન માટેનું આ પ્રશ્ન પેપર છે કે જેનો અભ્યાસક્રમ પણ નક્કી છે અને એ અભ્યાસક્રમ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ તૈયારી કરવાની થાય છે. આડું અવળું કંઈ વાંચવાનું નથી, માત્ર ને માત્ર અભ્યાસક્રમને પકડી રાખવાનો છે અને અભ્યાસક્રમ પ્રમાણે જ પેપર નંબર 1 ની તૈયારી કરવાની છે. કારણ કે પેપર નંબર 1 ની ઘણી બધી બુક્સ માર્કેટમાં અવેલેબલ છે, પરંતુ એ બુક્સ અભ્યાસક્રમ પ્રમાણે છે કે નહીં એ આપણે તપાસવાનું થાય છે. એટલે પેપર નંબર 1 છે એ ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યુડ છે, એમાં 10 યુનિટ છે અને એ 10 યુનિટ તૈયાર કરવાના થાય અને એ પ્રમાણે પરીક્ષા આપવાની થાય છે કે જેમાં જે વિદ્યાર્થીઓ અધ્યાપન બનવા માંગે છે એની શૈક્ષણિક અભિયોગ્યતા કેટલી છે, એવી જ રીતે સંશોધન માટેની અભિયોગ્યતા કેટલી છે, આકલન શક્તિ કેટલી છે, તર્ક યોગ્યતા કેટલી છે, એની પાસે સબ્જેક્ટ કન્ટેન્ટ કેટલું છે, નોલેજ કેટલું છે, આ બધું એનું માપન કરવાનું થાય છે પેપર નંબર 1. તો પેપર નંબર 1 જે છે એની અંદર ટોટલ 50 પ્રશ્નો પૂછાશે, માત્ર ને માત્ર 50 પ્રશ્ન છે. હવે આ જે પ્રશ્ન પેપર છે એમસીક્યુ ટાઈપના છે. પ્રશ્ન નંબર ક્વેશ્ચન પેપર 1 જે છે એ અને ક્વેશ્ચન પેપર 2. તો પ્રશ્ન પેપરનું જે એક્ઝામિનેશનનું જે માળખું છે એમાં કોઈ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો પૂછવાના નથી, માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે, એટલે કે એમસીક્યુ પ્રશ્નો પૂછાશે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કે જેની અંદર 4 વિકલ્પો આપેલા હશે અને તમારે કોઈ પણ એક વિકલ્પ જે છે એને ડાર્ક કરવાનું થશે. તમારી જે પણ OMR શીટ તમને આપશે એમાં જે વિકલ્પ તમને યોગ્ય લાગે એમાં તમારે એને ભરવાનું થશે. A, B, C અથવા તો D 4 વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી કરવાની થશે. તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે છે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પેપર છે. પેપર 1 અને પેપર 2 બંનેની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાવાના છે. પેપર નંબર 1 છે એમાં 50 એમસીક્યુ પૂછાશે અને એમાંથી તમારે યોગ્ય જવાબ છે એ આપવાનો છે. તમારી OMR શીટની અંદર તમારે ભરવાનું હશે. તમારી પાસે જ્યારે પેપર નંબર 1 આવશે એ તમારા બંને ભાષામાં હશે, માતૃભાષા ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંને ભાષામાં હશે એ. અને તમે રેફરન્સ તરીકે એક ક્વેશ્ચન પેપર જો તમને ગુજરાતીમાં ન સમજાય તો તમે ઇંગ્લિશમાં જોઈ શકો છો. પણ જે સાયન્સના વિષયો છે એનું ક્વેશ્ચન પેપર માત્ર ને માત્ર ઇંગ્લિશમાં હશે. પણ જે શાસ્ત્રો છે એના ઇંગ્લિશની અંદર અને ગુજરાતીમાં જે પરીક્ષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આપી શકાય છે એનું ક્વેશ્ચન પેપર ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં હશે. અને જે પરીક્ષા માત્ર ને માત્ર જે વિષયની પરીક્ષા માત્ર ને માત્ર ઇંગ્લિશમાં આપી શકાય છે એ વિષયનું ક્વેશ્ચન પેપર માત્ર ઇંગ્લિશ ભાષામાં હશે. તો લેંગ્વેજ ઓફ ક્વેશ્ચન પેપર એ ગુજરાતી ને ઇંગ્લિશ આપણે આગળ પણ વાત કરી હતી. તો ક્વેશ્ચન પેપર 1 જે છે એના પ્રશ્નો કેટલા હશે? 50 પ્રશ્નો. અને એ 50 પ્રશ્નો તમારે 60 મિનિટની અંદર લખવાના છે. 60 મિનિટનો ટાઈમ છે, એટલે 1 કલાકની અંદર તમારે 50 પ્રશ્નો લખવાના છે. સમય છે 1 કલાક અને પ્રશ્ન છે 50. બીજું પેપર છે પ્રશ્ન પેપર 2. પ્રશ્ન પેપર 2 જે છે ક્વેશ્ચન પેપર 2 એ છે તમારા વિષય.
તમે જે વિષયમાં માસ્ટર ડિગ્રી કરેલી છે તે વિષયનું પેપર છે, જેમાં તમે BA અને MA નો અભ્યાસ કર્યો છે જે વિષયનો, એ વિષયને લગતું પેપર છે. સમજો કે તમે માસ્ટર ડિગ્રી સાયકોલોજીમાં કરી છે, તો ક્વેશ્ચન પેપર 2 છે સાયકોલોજીનું પેપર હશે. સમજો કે તમે માસ્ટર ડિગ્રી ઇકોનોમિક્સમાં કરેલી છે, તો તમારું જે ક્વેશ્ચન પેપર છે ઇકોનોમિક્સનું હશે. તો પહેલા નંબરનું જે પ્રશ્ન પેપર છે, ફર્સ્ટ ક્વેશ્ચન પેપર 1, ક્વેશ્ચન પેપર 1 એ દરેક વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ એ પેપરનો સરખો છે. ક્વેશ્ચન પેપર જે છે એ પણ એક સરખો હશે, પરંતુ ક્વેશ્ચન પેપર 2 જે છે એ તમારું બદલાશે, તમારા વિષયનું ત્યાં આવશે. તો ક્વેશ્ચન પેપર 1 એ એક સરખો અભ્યાસક્રમ, એક સરખું પેપર, અને ક્વેશ્ચન પેપર 2 જે છે એ દરેક બદલાવાનું છે, તમારા વિષયનું હશે. હવે ક્વેશ્ચન પેપર 2 છે એ 100 માર્કનું MCQ હશે, 100 પ્રશ્નો હશે MCQ, અને એ જે 100 પ્રશ્નો છે એ તમારે 120 મિનિટની અંદર લખવાના થશે. તો પ્રશ્નની સંખ્યા છે 100 અને એની માટેનો ટાઈમ છે 120, એટલે કે 100 પ્રશ્નો 120 મિનિટની અંદર લખવાના છે, એટલે કે 2 કલાકની અંદર તમારે 100 પ્રશ્નો લખવાના છે. તો આ રીતે આપણે જોઈએ તો પરીક્ષાનો કુલ સમય થયો 3 કલાક. પ્રશ્ન પેપર 1 50 પ્રશ્નો 1 કલાકમાં, પ્રશ્ન પેપર 2 100 પ્રશ્નો જે છે એ 2 કલાક, એટલે કે ટોટલ 3 કલાકના સમયની અંદર તમારે આ બંને પ્રશ્ન પેપર લખવાના થશે. પરીક્ષાનો સમય બદલાતો રહે છે, તેમ છતાં હમણાં જે પરીક્ષા આવવાની છે એને અનુલક્ષીને આ સમય છે. આ સમય એવું નથી કે દર વખતે આ જ સમય રહેશે, પણ મોટા ભાગે એવું બને છે કે 9:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો જે સમય છે, 1 કલાકનો સમય, એ તમારો પ્રશ્ન પેપર 1 માટેનો સમય છે. 9:30 થી 10:30 ની અંદર તમારે પહેલું પ્રશ્ન પેપર લખવાનું છે. જેવો 10:30 થશે એટલે તમારું પેપર તમારે જમા કરવાનું થશે, અને ત્યાર પછી 10:30 વાગે તમારે પ્રશ્ન પેપર 2 લખવાનું શરૂ થશે, કે 12:30 વાગ્યા સુધી 10:30 to 12:30 સુધીનો જે સમય છે એ ક્વેશ્ચન પેપર 2 માટેનો સમય છે. 12:30 એ બંને પેપર તમારા જે છે એ પૂરા તમારે કરવાના થશે, એટલે કે તમારી પરીક્ષા પૂરી થવાનો સમય છે 12:30 વાગ્યાનો. હમણાંનો જે શેડ્યુલ છે એ પ્રમાણે સમયની અંદર કદાચ ફેરફાર થવાની પણ સંભાવના હોઈ શકે, પણ આપણે એ પકડી રાખવાનું છે કે 1 કલાકનું જે છે પેપર એ પેપર નંબર 1 હશે, અને 2 કલાકનું જે હશે એ પેપર નંબર 2 હશે. 1 કલાકની અંદર તમારે 50 પ્રશ્નોના જવાબ લખવાના થશે પ્રશ્ન પેપર 1માં, અને બીજું જે છે એ 2 કલાકની અંદર 100 પ્રશ્નોના જવાબ લખવાના થશે એ પ્રશ્ન પેપર 2માં. તો આથી પરીક્ષા વિશેની માહિતી. બીજી વાત એ થાય છે કે કોઈ નેગેટિવ માર્કિંગ આ પરીક્ષાની અંદર નથી, એટલે કે સમજો કે તમારા કોઈ MCQ ખોટા પડે, તો ખોટો જવાબ લખાઈ જાય, તો એની માટે કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એટલે કે કોઈ માર્ક કપાવવાના નથી. તો આ એક વિદ્યાર્થીઓ માટે સારી વાત છે કે નેગેટિવ માર્કિંગ નથી. તો આ પરીક્ષા વિશેની માહિતી હતી. GSET પરીક્ષા વિશે કે પરીક્ષા માટેની ક્વોલિફિકેશન કઈ છે, એની વય મર્યાદા શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટ, કયા કયા સેન્ટરમાંથી પરીક્ષા લેવાય છે, કયા કયા વિષયમાંથી પરીક્ષા લેવાય છે, પરીક્ષાની ફી કેટલી છે, અને પરીક્ષાનું સ્ટ્રક્ચર જે છે એ કઈ છે, પ્રશ્ન પેપર 1 અને પ્રશ્ન પેપર 2, ક્વેશ્ચન પેપર 1 અને ક્વેશ્ચન પેપર 2. તો અહીંયા આપણે આ પરીક્ષા વિશેની જે પ્રાથમિક માહિતી, ઇટ ઇઝ અ બેઝિક ઇન્ફોર્મેશન. આ પ્રાથમિક માહિતી ખૂબ જ મહત્વની છે. બહુ સિમ્પલ માહિતી હોય છે, બહુ સાદી માહિતી હોય છે, પણ બહુ બેઝિક અને કહેવામાં આવે છે મૂળભૂત અને પાયાની માહિતી છે. એટલા માટે જે પણ વિદ્યાર્થીઓ GSET ની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓએ પ્રાથમિક માહિતી જે છે એની તો માહિતગાર થવું જ જોઈએ, ફરજિયાત થવું જોઈએ, અનિવાર્યપણે આ જે પ્રાથમિક માહિતી દરેક વિદ્યાર્થીઓ પાસે હોવી જોઈએ, કે કઈ રીતે પરીક્ષા લેવાય છે, એની એજ લિમિટ શું છે, એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એનું ફી સ્ટ્રક્ચર શું છે, ફોર્મ કઈ રીતે ભરી શકાય છે, સેન્ટર કયા કયા પ્રકારના છે, એક્ઝામની અંદર કયા કયા પ્રકારના પેપર્સ પૂછી શકાય છે, આ બધી જે બેઝિક માહિતી આપણી પાસે હોવું જરૂરી છે. તો આજનો આ વિડીયો હતો માત્ર ને માત્ર પ્રાથમિક અથવા તો બેઝિક જે ઇન્ફોર્મેશન છે, બેઝિક માહિતીને લગતો વિડીયો હતો. હવે પછીના વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાનની અંદર સ્લેટની પરીક્ષાનો અભ્યાસક્રમ કયો છે એ આપણે હવે પછીના વિડીયોમાં આગળ વાત કરીશું એની વિશે. હવે પછીનો જે વિડીયો આવશે આ ચેનલ ઉપર, એ ચેનલની અંદર આપણે મનોવિજ્ઞાન
માં સ્લેટનો અભ્યાસક્રમ કયો છે તે, અને ત્યાર પછી પેપર 1 નો સિલેબસ શું છે એ આપણે થોડી ચર્ચા કરીશું, થોડું સમજીશું, એ અભ્યાસક્રમને સમજવાનો પણ પ્રયત્ન કરીશું.